Hello, students. Good morning to all of you. I hope you all well. બધા મજામાં હશો એવી અપેક્ષા સાથે આજના લેક્ચરને આપણે શરૂઆત કરીએ. આજે આપણે જઈએ છીએ યુનિટ નંબર 3ના ફર્સ્ટ રીડ ઉપર એના સેકન્ડ લેક્ચરમાં. લાસ્ટ લેક્ચરમાં આપણે ઈમેલ રાઇટિંગ વિશે થોડું બેઝિક ઇન્ફોર્મેશન તમને ક્લિયર કરાવી, જે તમે લેક્ચર જોયો હશે, સમજ્યા હશો. આજે આપણે આ યુનિટમાં જે પહેલાં વર્ક કર્યું છે, જ્યાં સુધી પહોંચ્યા છીએ ત્યાંથી આગળ વધવાનું છે. તો અત્યાર સુધીની જે સ્ટોરી છે એમાં આપણે જોયું કે જે તહેરી ગઢવાલ કે જ્યાં આગળ લોકો વસે છે, એમનો મુખ્ય વ્યવસાય, એનું જીવન આખું જંગલ ઉપર આધારિત છે. અને ત્યાં આગળ જે ગવર્મેન્ટના રૂલ્સ મુજબ ત્યાં આગળ જે એ લોકોના જંગલ છે એનો નાશ કરી અને ત્યાં આગળ બીજા પ્રકારની ખેતીઓની શરૂઆત થઈ. પરિણામે એ લોકો હડતાલ પર ઉતરે છે અને હડતાલ પર ઉતરે છે ત્યારે ત્યાંના જે સ્ટેટ ગવર્મેન્ટ, ત્યારનું જે રાજ જે છે એના દ્વારા એ લોકો પર અહિંસક ગોળીબાર કરવામાં આવે છે અને એ ગોળીબારની અંદર ઘણા બધા લોકો જે છે એ મૃત્યુ પામે છે. અહીં સુધી આપણે આ યુનિટ જોયું છે. યુનિટમાં વધારે કઈ બાબત ક્લિયર થાય છે? પ્રયાણ કરીએ. હવે બધાનું ધ્યાન ટેક્સ્ટ બુકમાં અથવા તો જે વિડીયો છે એની સ્લાઇડ પર રહેશે. ઓકે, તમારી સામે હવે આ ટેક્સ્ટ બુક છે, ટેક્સ્ટ બુકની સ્લાઇડ, જેમાં આપણે જોયું કે 1930માં તહેરી ગઢવાલના લોકો જે છે એને નોન કોઓપરેશનની મુવમેન્ટ એટલે કે અસહકારનું ચળવળ ત્યાં આગળ કરી અને એ સત્યાગ્રહ તરીકે ઓળખાણું. તો એમાં જે ત્યાંના લોકો જે છે by the armed force of the kingdom of Tehri Gadwal when they formed a protest meeting against official forest policy. જે કાંઈ નવી જંગલને લગતી પોલિસી નીતિ ઘડાણી હતી એની સામે એ લોકોએ સત્યાગ્રહ કર્યો હતો, બરાબર છે, આંદોલન કર્યું હતું. અને એ આંદોલન દરમિયાન ત્યાં આગળ એ લોકો પર ગોળીબાર કરવામાં આવ્યો અને એમાં ઘણા બધા લોકો જે છે એ મૃત્યુ પામ્યા. લુક એટ ધ પિક્ચર, વોટ ડુ યુ નોટિસ? બરાબર, લુક એટ ધ પિક્ચર એટલે તમને આ ચિત્ર સામે જોવાનું કહે છે. બરાબર, આ ચિત્ર સામે તમે જુઓ. શું તમને બતાય છે? ઓકે, તમને સમાજશાસ્ત્ર આઈ થિંક યાદ આવતું હશે. આવે છે ને? ઓકે, હા, બસ આ એ જ છે ચિપકો મુવમેન્ટ. બરાબર, કે જેમાં લોકો વૃક્ષને ભેટીને ઊભા છે અને અમુક લોકો હાથમાં કરવત લઈને આવ્યા છે. આ દ્રશ્ય તમે નોટિસ કરો. આ દ્રશ્ય વિશે એ પેરેગ્રાફની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાલો જોઈએ શું ઉલ્લેખ છે તે. What do you notice? There are some men and women and children embracing the tree. વૃક્ષની અંદર આપણને બતાવે છે કેટલાક પુરુષો, કેટલાક સ્ત્રીઓ અને કેટલાક બાળકો એ વૃક્ષને ભેટેલા છે. The two men are with the saw in their hands. અને બીજા બે વ્યક્તિઓ કે જેના હાથમાં કરવત છે they want to cut down the trees but the people are protecting them. બરાબર, મીન્સ કે જેના હાથમાં કરવત છે એ લોકો આ વૃક્ષોને કાપવા ઈચ્છે છે. બરાબર, એને કાપી નાખવા માંગે છે અને લોકો જે છે એના રક્ષણ માટે ઊભા છે. તો જુઓ, આ દ્રશ્ય તમારી સામે છે, એમાં બે કોન્ટ્રાસ્ટ. અમુક લોકો છે એ વૃક્ષને ભેટીને ઊભા છે, અમુક લોકો કાપવા આવ્યા છે. એટલે જે કાપવા આવ્યા છે આપણને ખબર પડી જાય કે એ જે તે સમયના જે ગવર્મેન્ટ હતી એના લોકો છે
અને જે પ્રોટેક્ટ કરવા માટે છે એ કોમન પબ્લિક છે. They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. They do not allow them to do any harm to the trees. જો જે લોકો they એટલે કે પીપલ, જે તે તહેરી ગઢવાલના લોકો છે તે એ લોકો જે છે એ વૃક્ષોને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચે એમાં રાજી નથી. બરાબર, એ ઈજા પહોંચાડવા દેશે નહીં. એઝ they are emotionally attached to them, કારણ કે તેઓ એ ઇમોશનલી એ વૃક્ષો સાથે જોડાયેલા છે. બરાબર, એક ભાવનાથી બંધાયેલા છે વૃક્ષો સાથે. શું કામ બંધાયેલા છે એ આપણે જાણીએ છીએ, કારણ કે એમના જીવનનો જે તે આધાર એ આ વૃક્ષો પર છે. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે એના ફળ, એના નટ્સ, એના પાંદડા, એની ડાળીઓ એ બધાનું એના જીવન સાથે ખૂબ જ અગત્યનો રોલ છે. એના થકી જ એમનું જીવનનું ગુજરાન ચાલે છે. એટલે એ લોકો એની સાથે જોડાયેલા છે, ઇમોશનલી એટેચ છે. બરાબર છે. ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. આ ચિપકો મુવમેન્ટ છે જે જંગલ બચાવવા માટે હતું. ચિપકો મુવમેન્ટ, બરાબર, ચિપકો આંદોલન જે તમે ભણી ગયા છો. તો હતું એણે લીલા વૃક્ષો, લીલા જંગલનું અને પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ અને પર્યાવરણ બચાવેલું. બરાબર, એટલે કે આ આંદોલન થકી જંગલોનું રક્ષણ થાય. બરાબર, પર્યાવરણની સુરક્ષા જળવાય, પર્યાવરણ જે છે એને હેલ્ધી રહે એ માટે થઈને આ આંદોલન જે છે એ થયેલું. ક્લિયર આટલી બાબત? તો ચિપકો મુવમેન્ટ જે છે એ આપણી સામે ઇંગ્લિશમાં આવ્યું છે અત્યારે. આઉટ ઓફ ધ સત્યાગ્રહ મુવમેન્ટ has grown the post-independence Chipko movement, in which village people have actually put their bodies around the trees to stop them from being fallen. Out of સત્યાગ્રહ movement has grown. બરાબર, જ્યારે સત્યાગ્રહની મુવમેન્ટ જે છે એ આગળ વધી ત્યારે ટુ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો મુવમેન્ટ. બરાબર, ચિપકો મુવમેન્ટ જે છે એ એક આઝાદીની ચળવળ રૂપે, જે સત્યાગ્રહો ચાલુ હતા ત્યારે એના ભાગરૂપે ગામના લોકો જે છે એણે પોતાનું બોડી જે છે એ વૃક્ષ પરતે વીંટી લીધું. વૃક્ષોને કાપતા બચાવવા, વૃક્ષોને પડી જતા બચાવવા માટે થઈને આ લોકો વૃક્ષોને ભેટી ગયા. ધીસ grassroots struggle against commercial cutting of the Himalayan forest of Uttar Pradesh is for the state government to rethink its strategy. This grassroots struggle, આ જે બેઝિક સ્ટ્રગલ ચાલુ હતી અગેન્સ્ટ કોમર્શિયલ કટિંગ. બરાબર છે, એક વ્યવસાયિક રીતના વૃક્ષોનું પતન કરવાનું હતું, વૃક્ષોને કાપી નાખવાના હતા હિમાલયના જંગલો. જે રણનીતિ ઘડી છે, તમે જે નવા નિયમો બનાવ્યા છે વૃક્ષો કાપવા માટે, એની માટે તમે વિચારો ફરીથી, કારણ કે વૃક્ષોને અમે કપાવવા નહીં દઈએ. બરાબર, તો ગવર્મેન્ટ ઉપર પ્રેશર લાવવા માટે થઈને આ પ્રકારનું આંદોલન એ લોકોએ ત્યાં કર્યું. કોમર્શિયલ ફેલિંગ ઇન ફેક્ટ ઇઝ નાઉ બેન્ડ અબોવ અ હાઇટ ઓફ 1000 મીટર. અને જુઓ, આ આંદોલનને સફળતા મળી. આ સફળતા કઈ રીતના મળી? તો ગવર્મેન્ટે ત્યાં ઝૂકવું પડ્યું અને ગવર્મેન્ટે પોલિસી બદલી કે 1000 મીટરની ઊંચાઈ ઉપર તમે વૃક્ષોને કાપી શકશો નહીં. બટ ધેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ્ડ ટુ રીફોરેસ્ટ ધેમ. છતાં પણ ઘણો બધો એવો વિસ્તાર હતો કે જે ફોરેસ્ટનો વિસ્તાર હતો. એ ફોરેસ્ટનો વિસ્તાર જે છે એમાં એક પ્રકારનો ઘટાડો થયો અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે છે એ ફરીથી એને વ્યવસ્થિત રીતના જંગલને ઉજાગર કરી શક્યા નહીં. એઝ અ રિઝલ્ટ there is now a severe scarcity of animal fodder and domestic fuel and acute water shortage. હવે આ વૃક્ષો જે કપાણા એટલે કે જંગલોનો જે નાશ થયો એના પરિણામ સ્વરૂપે શું થયું? તો એને કારણે પ્રાણીઓના ચારાની અછત ઊભી થઈ. ડોમેસ્ટિક ફ્યુલ જે ઘરેલું ઈંધણ હતું,
ઘરેલું ઈંધણ એટલે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે વૃક્ષોની ડાળીઓ છે, સૂકા પાન જે છે, એ બધાની હવે અછત ઊભી થઈ અને સાથે સાથે પાણીની પણ અછત ઊભી થઈ. કારણ કે વૃક્ષો છે, જંગલો છે, એના થકી આ બધી વસ્તુ પર્યાપ્ત થતી, પરંતુ જંગલોનો of the hills, women now have to walk all day to collect the daily requirements of fodder, fuel and water. ચાલો, હવે આ પરિસ્થિતિ ઊભી થઈ, એમાં સ્ત્રીઓ સૌથી વધારે પરેશાન થઈ. સૌથી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો સ્ત્રીઓએ. કેમ કે હવે આ પર્વતીય પ્રદેશોમાં જે લોકો રહે છે એમાંથી સ્ત્રીઓએ સવારના નીકળી પડતી. શું કામ? તો કે એને જે ઈંધણની જરૂર છે, જે ચારાની જરૂર છે, પાણીની જરૂર છે, એ બધું ભેગું કરવા માટે થઈને સ્ત્રીઓ બિચારી સવારથી નીકળી પડતી. લાકડા ગોતવા નીકળી જાય, પશુના ચારા માટે પાંદડા કે જે કંઈ ઘાસ કે જે કાંઈ મળે એ ગોતવા નીકળી જાય, પાણી ભરવા ક્યાંયનું ક્યાંય જવું પડે. તો આ જે જંગલો ડિગ્રેડેડ થયા એને કારણે સૌથી વધારે પરેશાન મુશ્કેલી જે છે એ સ્ત્રીઓને ભોગવવી પડી. Inspired by the Chipko movement, the village women have now started to manage and protect local forests to ensure their regeneration. હવે ચિપકો આંદોલન જે છે એમાંથી પ્રેરણા લઈ અને આ જે ગામડાની સ્ત્રીઓ હતી એણે હવે અલગ પ્રકારનું આયોજન કર્યું પોતાના વિસ્તારના જંગલોને બચાવવા માટે થઈને. અને એ જંગલો જે છે એમાં વૃક્ષો જે છે એ ફરીથી ગ્રો થાય, ફરીથી એ જંગલ જે છે લીલાછમ થાય, એની માટે થઈને આ જે સ્ત્રીઓ જે છે એ ચિપકો મુવમેન્ટમાંથી પ્રેરણા લઈ અને અમુક પ્રકારનું આયોજન કર્યું. બરાબર, હવે એ આયોજન શું છે? લેટ્સ સી ધેટ. અંડર ધ લીડરશિપ ઓફ શ્રી to save the Devdar forest that lay on the slope of the Himalayas. હવે અહીં આગળ જે આ પેરેગ્રાફ આવે છે એ પેરેગ્રાફને વ્યવસ્થિત સમજીએ. આ પેરેગ્રાફ જે છે એ ચિપકો મુવમેન્ટનો છે, કારણ કે આ બંને નામ તમને ખ્યાલ છે. ચિપકો આંદોલન જે છે એમાં સુંદરલાલ બહુગુણા અને ચંદી પ્રસાદનું નામ તમે સાંભળ્યું હશે. તો આ બંને જે છે આગેવાનોની સાથે તહેરી ગઢવાલના લોકો જે છે બધા જોડાણા અને એ લોકોએ જે હિમાલયના જે ઢોળાવવાળો પ્રદેશ જે છે એ ઢોળાવવાળા પ્રદેશ ઉપર દેવદારના જંગલો છે, એ દેવદારના વૃક્ષોને કાપતા બચાવવા માટે થઈને, કપાતા બચાવવા માટે થઈને આ લોકોએ આંદોલન ચાલુ કર્યા. ઇન ધીસ મુવમેન્ટ ધ ટ્રી લવર્સ યુઝ ટુ એમ્બ્રેસ ધ ટ્રીઝ ટુ સેવ ધેમ ફ્રોમ બીંગ કટ. અને આ આંદોલનમાં જે વૃક્ષ પ્રેમીઓ હતા એ લોકો વૃક્ષોને ભેટી જતા એને કપાતા બચાવવા. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મુવમેન્ટ. અને આ ખૂબ જ પ્રખ્યાત છે ચિપકો મુવમેન્ટ તરીકે, એ આપણે જાણીએ છીએ બધા. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર નોર્મલ ડ્યુટી, મોરલ ડ્યુટી. વૃક્ષોનું રક્ષણ કરવું એ એક આપણી ફરજ છે. બરાબર, આપણી મૂળભૂત ફરજો છે. એમાં એક ફરજ એ પણ છે કે વૃક્ષોનું આપણે જતન કરવું જોઈએ, જંગલોનું જતન કરવું જોઈએ. અવર કોન્સ્ટિટ્યુશન્સ now reads, it is every citizen's fundamental duty to conserve and thereby improve forest, lakes, rivers, environment along with wildlife, and also to have compensation towards organism. જો આ જે અહીંયા આખું સેન્ટેન્સ આપ્યું છે આપણા બંધારણનો એક કલમ છે આખી, કે ની મૂળભૂત ફરજ છે ટુ કન્ઝર્વ એન્ડ ધેર બાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ, જંગલનું રક્ષણ કરવું અને એનું ડેવલપમેન્ટ થવું. બરાબર છે, એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવું, તળાવનું રક્ષણ કરવું, નદીઓનું રક્ષણ કરવું, પર્યાવરણનું રક્ષણ કરવું, વાઇલ્ડ લાઈફનું રક્ષણ કરવું. બરાબર, અને આ બધું જે છે એ ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ, બરાબર, જે કાંઈ આયોજન જે છે એની સામે તમારે આ બધાનું રક્ષણ કરવું એ તમારી મૂળભૂત ફરજ છે. એટલે કે આપણું બંધારણ જ કહે છે કે આ બધું આપણે કરવું જોઈએ.
Okay, Kangad, a village of 20 families, lays at the height of 2000 meters. It is an excellent example of the way in which local people can manage their own forest degraded in that year. However, the forest department decided to fell it. કાનગડ એક ગામ છે. એ ગામની અંદર 200 પરિવાર રહે છે, જે 2000 મીટરની ઊંચાઈ ઉપર છે. હવે ત્યાં આગળ એ લોકોએ ખૂબ જ સરસ મજાનું કામ કર્યું છે પર્યાવરણ માટે થઈને, બરાબર, કે એ લોકોએ આ ડિગ્રેડેડ ફોરેસ્ટ જે છે, મીન્સ કે જંગલની માત્રા, વૃક્ષોની માત્રા જે ઘટી ગઈ, કપાઈ ગયા, તો એ જંગલને ફરીથી લીલુંછમ કેમ કરવું એની માટે થઈને એ લોકોએ સરસ મજાનું આયોજન કર્યું છે. હાવેવર ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિસાઇડેડ ટુ ફેલ ઇટ. બરાબર, જંગલ ખાતું જે છે એ તો એ બધું કાપી નાખવા એ સ્થિતિ, બરાબર છે, પરંતુ છતાં પણ આ લોકોએ, લોકલ પબ્લિક ત્યાંની જે છે એણે બીજું જ કંઈક આયોજન કર્યું આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સામે થઈ. The village woman had to walk long distance for fuel, fodder and water, were determined to save the last patch of the tree. Were determined, તે લોકોએ નક્કી કર્યું ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ. એણે જંગલોનું છેલ્લામાં છેલ્લું, બરાબર, પેચ એટલે આમ જોડકું થાય, બરાબર, ઝુમખું થાય. એટલે અહીંયા આગળ જંગલ માટે થઈને કલેક્ટિવ નામનું પ્રાણ, કે ટ્રીઝ જે સાથે છે તો એને પેચ કહેવાય. તો વૃક્ષોનો સમુદાય જે છે, સમૂહ જે છે, એને બચાવવા માટે થઈને એ સ્ત્રીઓએ પ્રયત્ન કર્યા. ધ મેન ઓફ કાનગડ The men of Kangad, though, were offered work by the forest department to fell the trees. As a result, there was a conflict between the village men and women. જો ખૂબ જ સરકારની નીતિ જે છે એ આપણી સામે આવે છે, કેટલી એ લોકોની હલકી કક્ષાની નીતિ હતી. એ લોકોએ જે આ કાનગડના પુરુષો હતા, પુરુષોને ફોરેસ્ટમાં નોકરી આપી, કામ આપ્યું. શું કામ આપ્યું? તો કે જંગલો કાપવાનું, વૃક્ષો કાપવાનું. તો હવે આ પરિસ્થિતિમાં પુરુષો છે એ વૃક્ષો કાપવા જતા ભરણ પોષણ માટે, નોકરી માટે થઈને, અને સ્ત્રીઓ જે છે એનું રક્ષણ કરતી. એટલે હવે અહીં આગળ મેન એન્ડ વુમેન, જે પુરુષો અને સ્ત્રીઓ જે ગામના હતા એની વચ્ચે જ ઝઘડા ચાલુ થયા. આ કાનગડનો કિસ્સો, બરાબર, કે જે વાસ્તવિક ઘટના આપણી સામે છે. તો પુરુષને અને સ્ત્રીને સામસામા લાવી દીધા, એ લોકો અંદરો અંદર ઝઘડા કરાવી દીધા ગવર્મેન્ટે ફોરેસ્ટમાં કામ આપીને. After 4 months of resistance, the women succeed in saving their forest. 4 મહિના સુધી આ સ્ટ્રગલ ચાલી અને એમાં સ્ત્રીઓ જે છે એ સફળ થઈ આ જંગલોના અને પછી જે આ સ્ત્રીઓનું યુનિયન તૈયાર થયું, બરાબર, જેનું નામ છે તે મહિલા મંગલ દળ. તે મહિલા મંગલ દળ એ જે ઓર્ગેનાઇઝેશન છે એણે નક્કી કર્યું કે હવે જે આ ફોરેસ્ટ ડિગ્રેડેડ થઈ ગયું છે, બરાબર છે, એટલે જંગલ વિસ્તાર જે છે ઘટી ગયો છે, એને આપણે ફરીથી રિવાઇવ કરીએ. ઓન ધ બેઝિસ ઓફ ધ નંબર ઓફ cattle owned by each family contributed were raised to employ a forest guard who was paid 300 rupees per month. હવે જો એ લોકોએ શું એની માટે કર્યું, તો કેટલાક પશુપાલકો જે હતા એ પશુપાલકોને એ લોકોએ દર મહિને 300 રૂપિયા આપવાનું નક્કી કર્યું. એ પશુપાલકો જે છે એ જંગલમાં જાય અને આ જંગલનું રક્ષણ કરે, બરાબર. હવે ફેમિલી વાઇઝ બધાએ એમાં પોતપોતાની રીતના ફાળો આપ્યો છે અને આ વૃક્ષોનું, જંગલનું જતન થાય એ બાબત માટે થઈને આ કામ કર્યું છે. For 3 years the arrangement worked well, but problem then arose. 3 વર્ષ સુધી આ પ્રમાણે કામ બધું ચાલ્યું, પરંતુ પછી પ્રશ્નો વધ્યા, મુશ્કેલી વધી. The forest guard became negligent and protecting was loose. હવે જે આ ગાર્ડ હતા એ લોકો
વૃક્ષોનું રક્ષણ કરતા ન હતા. મીન્સ કે એ લોકો રક્ષણ કરી શક્યા નહીં, કારણ કે બીજા લોકો સાથે જે છે એ બીજા પ્રકારની કોઈ ડીલ કરી લીધી અને એને કારણે એ કરી શકતા નહીં. When the woman discovered this, they abolished the post and decided to guard the forest. હવે આ પોસ્ટ જે છે એ જવા દઈએ આપણે, મીન્સ કે હવે આ ગાર્ડ રાખીએ છીએ અને જવા દઈએ. હવે આ જંગલનું રક્ષણ આપણે જ કરીએ, બરાબર. એટલે જે વ્યક્તિને આપ્યું હતું એ નિગ્લેક્ટ કરતો હતો, એ કામ કરી નહોતો શકતો અને પરિણામે જંગલો જે છે એ નાશ પામતા જતા હતા. એટલે એ લોકોએ, સ્ત્રીઓએ નક્કી કર્યું કે હવે ઓકે ચાલો ફ્રેન્ડ્સ, તો આપણે જોયું કે for the 3 years arrangement worked well, but problem then arose. The forest guard became negligent and protecting was lost. Once women discovered this, they abolished the post and decided to guard the forest themselves. જે ગાર્ડ એને રાખ્યો હતો એ ગાર્ડ એ હવે નેગ્લિજન્ટ થતો હતો. એને કારણે આ સ્ત્રીઓએ નક્કી કર્યું કે હવે આ ગાર્ડની આપણે કોઈ જરૂર છે નહીં, હવે આપણે જ આ જંગલનું રક્ષણ કરશું. હવે આ સ્ત્રીઓ જે છે એ સ્ત્રીઓએ જંગલના રક્ષણની જવાબદારી પોતાના ઉપર લઈ લીધી છે. Now the મહિલા મંગલ દળ has assigned the duty of looking after the forest to a group of village women. ચાલો, હવે આ જે મહિલા મંગલ દળ હતું એણે આ જે જંગલ છે એના રક્ષણ માટે થઈને જે ગામની સ્ત્રીઓ જે છે એના ગ્રુપ બનાવ્યા, એના ગ્રુપ તૈયાર કર્યા. The responsibility is shared among 15 women in rotation. હવે જે કાંઈ એ લોકોની જે આખી સર્વિસ છે કઈ રીતના ચાલુ કરી, તો 15 દિવસ among 15 women in a rotation, 15 સ્ત્રીઓ જે છે ને રોટેશનમાં એ જે છે એ ગ્રુપ આખું રોટેટ થયા કરે. મીન્સ કે આજે આનો વારો, કાલે આનો વારો, પછી આનો વારો, એ રીતના જે છે આખું એ ગ્રુપ જે છે એનું રોટેશન એ રીતના ચાલુ થયું કે આજે તારે રક્ષણ કરવા જવાનું, આજે તમારે જવાનું, એ જે ગ્રુપ વાઇઝ જે છે આખું કામ સોંપી દીધું. Thus the duty for each woman comes after 15 days. હવે 15 દિવસનો રોટેશન હતું એટલે દરેક સ્ત્રી જે છે એ પ્રત્યેક સ્ત્રીનો 15 દિવસે વારો આવે. 15 દિવસે, બરાબર. 15 સ્ત્રીઓ જે છે અને 15 સ્ત્રીઓનું રોટેશન એટલે 15 દિવસ પછી બીજી સ્ત્રીનો વારો આવે. જેનો આજ વારો છે તો આજ પછી 15 દિવસ એનો વારો, એ રીતના રોટેશન ગોઠવી દીધું. એઝ વન વુમન સેડ, એક સ્ત્રીએ કીધું એ મુજબ, ઓન ધીઝ ડે ચિલ્ડ્રન, બરાબર. એક સ્ત્રીએ આ જે એ લોકોએ વર્ક કર્યું એને અનુસંધાને એવું કીધું કે જે દિવસે અમારી ડ્યુટી હોય તે દિવસે અમે અમારું બધું કામ જે છે એ મૂકી દેતા, બરાબર છે, અને અમે જંગલના રક્ષણ માટે ચાલ્યા જતા. કારણ કે આ જે ઓક ટ્રી જે છે એ અમારા બાળકો સમાન જ છે, બરાબર. એનો ઉછેર કરવો એ અમારી ફરજ છે. વન્સ વેન અ migrant shepherd allowed his goats to graze in the protected forest area, the woman took away the goats and fined the shepherd ₹200. એકવાર એક માઇગ્રેટન શેફર્ડ, બરાબર છે, માઇગ્રેટ એટલે સ્થળાંતરિત, બીજા વિસ્તારમાંથી એક ભરવાડ જે છે એ પોતાની બકરીઓને ત્યાં ચરાવવા લઈ આવ્યો કે જ્યાં આ સ્ત્રીઓનો પ્રોટેક્ટેડ એરિયા હતો. એ પ્રોટેક્ટેડ એરિયાની અંદર એ ભરવાડ પોતાની બકરીઓને ચરાવવા લઈ આવ્યો તો આ સ્ત્રીઓએ એની બકરીઓ જે છે એ લઈ લીધી અને એ ભરવાડ જે છે એને ₹200નો દંડ કર્યો, બરાબર. કારણ કે એ રક્ષણ કરે છે તો એમાં એ બાબતનું ધ્યાન રાખવું પડે કે જો આવી રીતના બીજા પશુ પક્ષીઓ જો ચરાણ કરી જાય તો જે હજી નાના વૃક્ષો કે જે લોકો હજી એને ગ્રો અપ કરવા માગે છે તો એ ત્યાંથી જ નાશ પામે.
એટલા માટે થઈને એકદમ સ્ટ્રીક હતા, એના નિયમો જે છે એ સ્ટ્રીક હતા. સ્ત્રીઓ જે છે કામ કરે છે ખૂબ જ સ્ટ્રિક્ટલી કરે છે અને સિરિયસલી કરે છે. Villagers themselves are fined up to ₹100 for cutting trees for firewood. જો કોઈ ગામનો વ્યક્તિ વૃક્ષ કાપે છે તો એને પણ ₹100 દંડ થતો. બરાબર, એ પોતે ફાયરવુડ માટે થઈને લઈ જાય. બરાબર છે. તો મજા આવી. મને દેશનું નામ ભૂલાઈ ગયું, પણ ત્યાં આગળ એક સરસ મજાની પોલિસી અત્યારે એ લોકો લાવ્યા છે કે ભાઈ તમે કોલેજની પરીક્ષા આપી દો છો ને ગ્રેજ્યુએશનની ડિગ્રી તમારે જોઈએ છે તો તમારે 10 વૃક્ષો વાવવા પડશે. ગઈકાલે જ આઈ થિંક મેં કંઈક રીડ કર્યું હતું. તો એ ખૂબ જ સારી પોલિસી છે, કારણ કે જંગલ છે, વૃક્ષો છે તો વાતાવરણ ઓકે રહેશે. બરાબર છે. અત્યારે જે કાંઈ પરેશાની છે, મુશ્કેલી છે, માનવ જીવ કે બીજા કોઈ જીવ, એમાં જે કંઈ વિવિધ પ્રકારના જે પ્રોબ્લેમ્સ ઊભા થાય છે એની પાછળ એક જવાબદાર સોર્સ જે છે એ એન્વાયરમેન્ટ છે. એન્વાયરમેન્ટ આપણે છે એ મિસબેલેન્સ કર્યું છે અને એને પરિણામે આપણે બધું ભોગવીએ છીએ. તો એને પાછું કમબેક કરવા માટે થઈને આવી કંઈક પોલિસી હોવી જોઈએ. અને કાલે એ આર્ટિકલ મેં જોયો, મને ખરેખર મજા આવી કે આ ખૂબ જ સારી નીતિ કહેવાય કે જો તમારે ગ્રેજ્યુએશનની ડિગ્રી જોઈએ છે, પરીક્ષા આપ્યા પછી રિઝલ્ટ તમારે જોઈએ છે, તો પહેલાં તમે 10 વૃક્ષ વાવો. એ 10 વૃક્ષ વાવશો, એ 10માંથી જ માની લો ને 2 ઉછરી ગયા, તોય એનો એક નંબર ઓફ અકાઉન્ટ આગળ જતાં ખૂબ જ મોટો આવશે અને એનું રિઝલ્ટ જે છે એ ખૂબ જ પોઝિટિવ હશે. તો ચાલો વાત કરીએ આની કે જો ગામના લોકો જ કોઈ વૃક્ષ કાપે છે તો એ લોકો પાસેથી ₹100 ફાઇન લેવામાં આવતું. Thanks to nature and thanks to the strength of women, the mixed natural oak forest are now recovering in all parts of Gadwal. હવે આ સ્ત્રીઓ અને કુદરત બંનેનો જે સહિયારો પ્રયત્ન છે, બરાબર, એને કારણે આજે ગઢવાલ છે એમાં આજે ઓક ફોરેસ્ટ જે છે એ ખૂબ જ વ્યવસ્થિતને રિકવર થઈ ગયા છે, ખૂબ જ હરાભરા થઈ ગયા છે. બટ ધ વુમન સ્ટીલ હેવ ટુ બી વેરી વિલિજન્ટ. એના પ્રત્યે એટલી એટ્રેક્ટેડ છે. In 1980, for example, the Mahila Mangal Dal agreed to help the forest department in tree planting. 1980માં આ જે મહિલા મંગલ દળ જે છે એણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે છે એની સાથે આ ટ્રી પ્લાન્ટિંગ જે છે એની માટેની સહમતિ બતાવી. They dug 15,000 pits, but then they found that the department was only interested in planting poplars. બરાબર, આ સ્ત્રીઓએ એ ગવર્મેન્ટ સાથે મીન્સ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે સહમત થઈ અને 15,000 ખાડા ખોદ્યા. પરંતુ પછી સ્ત્રીઓને ખબર પડી કે આ જે ડિપાર્ટમેન્ટ છે એ તો પોપ્લર્સ, બરાબર, એક પ્રકારના વૃક્ષ જે છે એના ઉછેર માટે થઈને કરે છે. ધ વુમન રિફ્યુઝ ટુ ઓલ ધ પ્લાન્ટિંગ ઓફ ધ પોપ્લર વિચ ઇઝ ફોરેન કોમર્શિયલ ટ્રી. બરાબર, તો તરત જ આ સ્ત્રીઓ એનો વિરોધ કર્યો કે આ પોપ્લર નહીં, બરાબર છે, જે ફોરેન કોમર્શિયલ ટ્રી છે. Instead, they forced the forest department to plant different kind of indigenous fodder trees that would benefit them directly. પરંતુ એ લોકોએ બીજા જે પશુચરણ માટે થઈને કામ લાગે એ પ્રકારના વૃક્ષો જે છે એ વાવવા માટે થઈને, એ ઉછેરવા માટે થઈને સીધું જ ગવર્મેન્ટ સાથે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે વાત કરી કે જેનો ફાયદો એ લોકોને મળી શકે. બરાબર, આ કોમર્શિયલ ટ્રી જે છે, ફોરેન કોમર્શિયલ ટ્રી, તો એનો કોઈ ઉપયોગ એ લોકો માટે છે જ નહીં, એટલા માટે. Thus, the natural forests are now regenerating in the hilly areas in many parts of Uttar Pradesh. આમ આવી રીતના ઉત્તર પ્રદેશના ઘણા બધા to supporting local agriculture and animal husbandry, the regeneration forests have reduced the intensity of floods and soil erosion and have ensured a permanent water supply. હવે જો આ જંગલોનો જેવી રીતના વિકાસ થયો એને કારણે શું થયું તો કે લોકલ એગ્રીકલ્ચર અને એનિમલ હસબન્ડરી જે છે
એને ઘણો બધો સપોર્ટ મળ્યો. આ ઉપરાંત રીજનરેટેડ ફોરેસ્ટ હેવ રિડ્યુસ ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ્સ. જે પૂરો આવતા એ પૂરોની તીવ્રતા ઘટાડી દીધી. મીન્સ કે પૂરોથી થતું નુકસાન અટકી ગયું વૃક્ષો જેમ વધ્યા એટલે. સોઇલ ઇરેશન એટલે જમીનનું ધોવાણ અટકી ગયું. અને આવી રીતના હેવ એન્શ્યોર્ડ અ પરમેનન્ટ વોટર સપ્લાય. અને ઉપરાંત પાણીની પણ જે એને જરૂરિયાત રહેતી એ કાયમી થઈ ગઈ. ધ પ્રેક્ટિસ ઓફ કમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ હેઝ સ્પ્રેડ ટુ મેની નેબરિંગ વિલેજ. અને આ લોકોએ જે કામ કર્યું એ કામ નજીકના બીજા જે ગામો હતા એ બધી જગ્યાએ પણ આ મેસેજ મળ્યા. ઇનફેક્ટ ધીસ ઇઝ પ્રોબેબલી ધ ઓનલી ઇફેક્ટિવ વે ટુ ટેકલ ધીઝ ટેરિબલી અર્જન્ટ નેશનલ ટાસ્ક. વાસ્તવિકતામાં તો આ ખૂબ જ અસરકારક એવી કામગીરી હતી કે જ્યારે ખૂબ જ ભયંકર પરિસ્થિતિ હતી. બરાબર છે. આ ભયંકર પરિસ્થિતિ જે હતી ટેરિબલી અર્જન્ટ નેશનલ ટાસ્ક એ કામ ત્યારે કરવું જ પડે એમ હતું. તો આ રીતના આપણું જે યુનિટ છે એ યુનિટના ટાઇટલ મુજબ બરાબર છે ફિમેલ ફોર ફોરેસ્ટ્રી એનું વર્ક આપણે જોયું, એનો રોલ જોયો. ઓકે, ચાલો હવે આ યુનિટ જે છે એના સેકન્ડ રીડ ઉપર આપણે ફોકસ કરશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં કરી શકો છો. ઓકે, ગુડ બાય.